સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે રોકડ રકમ, મોબાઈલ અને મોપેડ સહિત કુલ 2.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે જુગારધામનો સંચાલક ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। લિંબાયત પોલીસના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુમન સિદ્ધિ આવાસ ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન જુગાર રમતા સાકિબ ઉસ્માન શેખ, નાજીમ મંસૂર શેખ, ઇબ્રાહિમ શેખ, વાઇસ શેખ, ઇકબાલ પટેલ, જુબેર સૈયદ અને આસિફ ખાન પઠાણને પોલીસે ઝડપી પાડ્યા હતા। જોકે જુગારધામ ચલાવનાર જમીલ ઉર્ફે જમીલ પ્લાસ્ટિક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોપેડ સહિત 2,05,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।